એવી ચોપડીઓ વાંચો જે ચોપડીઓ ઉપર પ્રતિબંધ લગાવેલો હોય, જે ચોપડીઓને સરકારે પ્રતિબંધ લગાવ્યો હોય ને તેવી ચોપડીઓ વાંચો. તેવા લોકોને મળો જેને લોકો કહેતા હોય કે આ તો ખરાબ છે, તેવા લોકોને મળો અને તેવી જગ્યાએ જાઓ કે જે જગ્યાએ જવા પર પ્રતિબંધ હોય, જે જગ્યા પર જવાની મનાઈ હોય તેવી જગ્યાએ જાઓ. જો આવી જગ્યાએ જશો ને એવી કિતાબો વાંચશો, ચોપડીઓ વાંચશો અને એવા લોકોને મળશો ને તો તમને જરૂર કંઈક નવું જાણવા મળશે. દેશ આઝાદ થયા પછી જ્યારે આ દેશની અંદર ચાકણી પણ બનતી નહોતી, ચાકણી પણ મળતી નહોતી, તે વખતે કોંગ્રેસની સરકાર આવી અને તેને આઈઆઈએમ, આઈઆઈટી, સ્કૂલો, કોલેજો મોટા મોટા બંધ, થર્મલ સ્ટેશન અને ન જાણે કેટલી બધી કિંમતી અને દેશને આગળ વધારે તેવા સ્થળો બનાવ્યા, તેવી કોલેજો ચાલુ કરી, તેવા સ્કૂલો બનાવ્યા. પરંતુ દેશના લોકોને મંદિરની જરૂર હતી. આ બધાની જરૂર હતી જ નહીં. જો ભાજપ સરકાર આવી અને તેણે મંદિર બનાવ્યું તો લોકો તેને ચાહવા લાગ્યા અને આ બધું છે ને તે વેચવાના કામમાં આવે છે. મંદિર છે ને તેનાથી 3% લોકોને જ ફાયદો થાય છે. બાકી સ્કૂલો, કોલેજો, દવાખાનાઓ જે છે તેનાથી આખા દેશનો વિકાસ થાય છે. જે માણસો ખૂબ પાખંડી, ખૂબ કપટી અને ખૂબ વિશ્વાસઘાત કરવાવાળા હોય છે ને તે લોકો ખૂબ મોટા ધર્મિષ્ઠ હોવાનો ઢોંગ કરે છે. પોતાની જાતને મોટા ધર્મિષ્ઠ બતાવતા હોય છે પાખંડીઓ. જીવતી જાગતી નરી આંખે દેખાતી સત્ય ઘટના ફક્ત દુનિયાની અંદર ભારત જ એવો દેશ છે જ્યાં સાધુ સંતો મહાત્માઓ, જે મોટા મોટા પૂજારીઓ, આસારામ જેવા ને બીજા મોટા ઘણા બધા છે, તેમની જોડે લક્ઝરી ગાડીઓ છે, હેલિકોપ્ટર છે, રોવર જેવી ગાડીઓ છે ને કંઈ અદ્યતન લક્ઝરી ગાડીઓ તેમની જોડે છે, હેલિકોપ્ટર પણ છે ને પોતાના વિમાન પણ છે. અને તે કહે છે કે અમે તો મોહ માયાથી દૂર છીએ ને એટલે અમારી પાસે આ બધું છે. હવે તમે નરી આંખે જોઈ શકો છો કે તે મોહ માયાથી દૂર છે કે મોહ માયામાં બંધાયેલા છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.